હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.1 નો 18મો દાખલો આપણે જોતા હતા. 17 લગી કર્યું હતું 18મો. જો લેમ્ડાની કયા મૂલ્ય આગળ, લેમ્ડાના કયા મૂલ્ય આગળ f of x આપેલું છે તમને લેમ્ડા x² - 2x અને 4x + 1 x < 0 અને x < 0. આમાં કીધું છે દ્વારા વ્યાખ્યાયિત વિધેય x 0 આગળ સતત છે, પ્રશ્ન ચિહ્ન છે, અને x 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય? બરાબર, લેમ્ડાના કયા મૂલ્ય આગળ 0 આગળ સતત છે? તો જો પહેલા આપણે 0 આગળ ચેક કરીએ. જોજો લેમ્ડાની કઈ વેલ્યુ મળે છે પેલું. તો જો હવે f of 0 નો જવાબ આમાં આપેલું છે 0 આગળ આ છે, તો લેમ્ડા * 0 - 0 એટલે 0 થઈ જાય છે. અને લિમિટ આમાં પણ લિમિટ લોઅર લિમિટ કરવી પડશે 0 પ્લસ, ત્યારે 4x + 1 જો મૂકું છું 0 તો 1 આવી ગયો. અહીંયા જો અલગ જવાબ આવી ગયો એટલે સતત નથી. અને જો લિમિટ 0 માઈનસ માટે જો તો અહીંયા જો લેમ્ડા * x² - 2x અહીંયા 0 મૂકીશું તો 0. તો જો 0 આગળ કેવું છે, x 0 આગળ અસતત છે, સતત નથી, બરાબર, અસતત છે. હવે લેમ્ડાની કઈ વેલ્યુ? તો જો અહીંયા હું વિદ્યાર્થી મિત્રો લેમ્ડા મને કઈ નડતો જ નથી, બરાબર, લેમ્ડાની કઈ છે જ નહીં, જરૂર જ નથી આપણે. તો અહીંયા 0 મૂકું છું તો 0 ઓટોમેટિક થઈ જાય છે. લેમ્ડા ગમે એ લ્યો, અહીંયા તમે r માંથી કોઈ પણ વેલ્યુ અહીંયા મૂકો, જો 1 2 3 4 5 માઈનસ વાળી 0 થવાનો છે, મલ્ટીપ્લાય એટલે 0 થઈ જશે. અહીંયા પણ જો આ વિધેય આખું 0 થઈ જશે લિમિટ મૂકતા. લેમ્ડા ગુણાકારમાં છે એટલે લેમ્ડાની કોઈ પણ કિંમત માટે લેમ્ડા બિલોંગ્સ ટુ r માટે f એ x 0 આગળ અસતત છે. છેલ્લા લખી નાખવાનું. હવે આપણે 1 આગળ ચેક કરીએ. જો 1 આગળ ચેક કરશું, જો 1 આગળ x 1 માટે તો જો f 1 નો જવાબ હજો 0 કરતા મોટા માટે આ જ છે બધા માટે વિધેય. તો 4 * 1 + 1 એટલે 5 થશે. પછી લિમિટ x → 1, આમાં આપણે લિમિટ લોઅર લિમિટ કરવાની જરૂર નથી, કેમ કે 1 ની અપર ને લોઅર લિમિટ માટે વિધેય તો આ જ રહેશે 4x + 1 5. અહીંયા તો લેમ્ડા આવતો જ નથી કેમ, એટલે આપણે એવું લખી શકીએ કે લેમ્ડા બિલોંગ્સ ટુ r માટે x 1 આગળ f એ સતત છે, બરાબર. અહીંયા તો લેમ્ડા ક્યાં આવતો જ નથી, એટલે લેમ્ડાની કોઈ પણ કિંમતનો કઈ ફરક પડે નહીં. અહીંયા લેમ્ડા આવે છે, આના 0 માટે આવતું હતું પણ એમાં મલ્ટીપ્લાય 0 થતું હતું, એટલે લેમ્ડા કોઈ પણ લઈ શકે. 19 19મો દાખલો શું કહે છે? સાબિત કરો કે વિધેય g of x બરાબર x માઈનસ મહત્તમ પૂર્ણાંક વિધેય x એ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે, અને મહત્તમ પૂર્ણાંક વિધેય x જેટલો કે તેથી નાનો હોય તેવી મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. પૂર્ણાંક માટે અસતત છે બતાવ્યું. તો જો આપણે x 1 માટે ચેક કરીએ. તો જો આમાં f અહીંયા g છે, તો g of 1 કેટલો આવશે? 1 - 1 એટલે 0. અને લિમિટ 1 પ્લસ માટે લેશે x અને મહત્તમ પૂર્ણાંક વિધેય, તો આ 1 થશે. અહીંયા બહુપદી છે, આમાં 1 એટલે 1 પ્લસ છે એટલે એનો જવાબ કેટલો આવશે? 1 આવશે, એટલે 0 થશે. અને લોઅર લિમિટ લેશે 1 માઈનસ, ત્યારે x માઈનસ મહત્તમ પૂર્ણાંક, તો આ 1 થશે. અને લોઅર લિમિટ છે એટલે 0.99, તો લોઅર લિમિટ માટે મહત્તમ પૂર્ણાંક વિધેય 0 થઈ જશે, 1. તો ત્રણેય સરખું આવતું નથી. જો વિદ્યાર્થી મિત્રો તમે આ બે કરીને સતત બતાવી દે છે, પણ અહીંયા જો લોઅર લિમિટ માટે 0.99 થાય, લોઅર લિમિટ એટલે 1 ની, તો 0.99 મહત્તમ પૂર્ણાંક વિધેયનો 0 થાય, બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો 1 માઈનસ માટે મહત્તમ પૂર્ણાંક વિધેય શું આવે? 0 આવે. કેમ કે 0.99 1 માઈનસ એટલે 0.99 હોય તો મહત્તમ પૂર્ણાંક વિધેય 0 થઈ જાય, એટલે 1 માઈનસ 0 એટલે 1 થઈ જાય. એટલે 1 માટે કેવું છે? અસતત છે, સતત નથી. દરેક પૂર્ણાંક માટે 2 માટે કરો તો આ જ ઇશ્યુ આવશે. અહીંયા
3 માટે કરો, 4 માટે કરો, -1 માટે કરો, બધા માટે એની માઇનસ લિમિટ અલગ આવશે. એટલે દરેક પૂર્ણાંક, પ્રત્યેક પૂર્ણાંક માટે છેલ્લે લખવાનું ફોર ઓલ x belongs to z માટે આ વિધેય g વિધેય કેવું છે? અસતત છે. 20મો દાખલો. જવાબ બધા બહુપદી વિધેય છે. 20મો f of x બરાબર x સ્ક્વેર માઈનસ sin x પ્લસ 5. x બરાબર પાઈ આગળ સતત છે. પ્રશ્નાર્થ ચિહ્ન પીછે તો જો પાઈ મૂકો પહેલા f of પાઈ તો પાઈ સ્ક્વેર માઈનસ sin પાઈ એટલે 0 થઈ જશે અને અહીંયા પાઈ મૂકવાની કઈ જરૂર નથી. લિમિટ આ બહુપદી છે x ટેન્ડ્સ ટુ પાઈ, પાઈ આગળ સેટ કરું છું તો જો પાઈ મૂકીશ તો પાઈ સ્ક્વેર અને sin પાઈ 0 અને પ્લસ 5 એમ. તો બે સરખું જ છે તો x બરાબર પાઈ આગળ સતત છે. અને શોર્ટકટ આ બહુપદી x સ્ક્વેર એ બહુપદી, sin એ બહુપદી અને આ ચલ બહુપદી. તો આખી આ આખું બહુપદી જ છે. એટલે બહુપદી કોઈ પણ બિંદુ આગળ એ કેવું હોય? સતત હોય જ. હજી 21મું. 21માં કઈ રીતે લખવાનું છે જો એક કરું બાકી તમે ઘરેથી કરી લેજો. f of x બરાબર sin x plus cos x. તો આમાં લખવાનું ખાલી સતત તો છે જ આપણે, કેમ કે sin બહુપદી છે, cos એ બહુપદી છે, બેનો સરવાળો પણ સતત હોય. તો આપણે ખબર છે કે sin x એ x belongs to r માટે સતત છે બહુપદી અને cos x એ x belongs to r માટે સતત છે. તો sin x plus cos x એ x belongs to r માટે સતત છે. આમ બસ આ રીતે લખવાનું. તમે નામ પણ આપી શકો h of x અને g of x. બરોબર, તેનો સરવાળો પણ બરોબર, બે વિધેય સતત હોય તેનો સરવાળો પણ સતત હોય જ. પછી b માં બાદબાકી છે સેમ વસ્તુ sin x - cos x. તો આ f of x છે તો h of x બરાબર sin x એ x belongs to r માં સતત છે અને g of x cos x એ x belongs to r માં સતત છે. તો f of x બરાબર h of x બેની બાદબાકી પણ કેવી આપણે નિયમો લખ્યા હતા એ r માં કેવું છે? સતત છે. ગુણાકાર, તો ગુણાકાર માટે પણ સેમ જ c માં જો c ગુણાકાર છે તો ખાલી અહીંયા ફરક કેટલો આવશે? c તો ખાલી અહીંયા ગુણાકાર થઈ જશે તો આ સેમ જ રહેશે. અહીંયા ખાલી ગુણાકાર આવશે, અહીંયા પણ ગુણાકાર આવશે. તો બે વિધેય સતત હોય ને r માં એનો ગુણાકાર, બે વિધેયનો ગુણાકાર પણ r માં સતત હોય જ. વિદ્યાર્થી મિત્રો બરાબર, બીજું કાંઈ. હવે જો 22 નો એક થિયરી છે, એમસીક્યુ પૂછાઈ શકે તો તમને કહી દઉં કઈ રીતે કરવાનું છે. જો કોસાઇન વિધેય, તો પહેલું કીધું છે 22 નોમાં કોસાઇન વિધેય. કોસાઇન એટલે f of x બરાબર cos x. હવે તમે આ બધા જનરલ પણ લખી શકો અને ડાયરેક્ટ હું અહીંયા ડાયરેક્ટ લખું છું. તમે x belongs to r માટે સતત છે એમ કે ડાયરેક્ટ બહુપદી છે. પછી બીજું આને સાબિત કરીને લખવું હોય તો આપણે ત્રણ ભાગ પાડવાના, 0 0 થી મોટા અને 0 થી નાના. 0 માટે 1 1 જવાબ આવશે. f of 0 નો 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 0, f of x નો પણ 1 એટલે સતત છે. એ 1 0 કરતા મોટા લ્યો અને 0 કરતા નાના લ્યો તો cos એ જવાબ આવશે. પણ જનરલ લખો હોય તો એ રીતે આગળ મેં લખાયું છે. અને કોસાઇન વિધેય, બરાબર, કોસાઇન વિધેય, કોસાઇન વિધેય, કોસાઇન વિધેય એટલે f of x બરાબર cosec x. તો જો આનો મતલબ 1 sin થાય એટલે sin 0 થાતો એમાં ઈ સતત હોય જ. r - sin 0 ક્યાં થાય? n pi, n belongs to z માં સતત છે. બરાબર, આ એમસીક્યુ પૂછી શકે. ત્રીજો પૂછ્યું અંદર આવ્યો છે સેકન્ડ વિધેય. એનો મતલબ f of x બરાબર sec x. તો આનો મતલબ 1 cos થાય. તો આ ક્યાં સતત હોય? r - cos ના શૂન્ય બાદ કરો 2n + 1
belongs to 2n plus 1 pi by 2 n belongs to z માં સતત છે. અને tan વિધેય cot વિધેય sin cos upon sin એટલે r minus n pi માં ઈ સતત રહે છે. અને હવે 23 બરાબર ઈ tan વાળું તમે cot વાળું તમે લખી લેજો. આ થિયરી પૂછાઈ શકે એક માર્ક્સમાં છે. સાબિતીમાં પૂછાય તો તમને આવડે લખતા આવે. તો 23 નો દાખલો શું કહે છે કે f of x બરાબર sin x by x x less than 0 and x plus 1 x greater than equal to 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેય જ્યાં f એ અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો. જોજો હવે અહીંયા સૌથી પહેલા કયું બિંદુ લેવાનું? બિંદુઓ શોધવાના હોય ને વૃષભને ખાસ બિંદુ લેવાના. તો અહીંયા આજી હોય ને એ પહેલા લેવાના. બરાબર છે? તો x બરાબર 0 માટે તો જો 0 f of 0 નો જવાબ કેટલો છે? જો આવી તો 0 plus 1 એટલે 1 થશે. અને આમાં આપણે લિમિટ લોઅર લિમિટ કરવી પડશે. 0 plus તો 0 plus માટે x plus 1 બહુપદી છે, ડાયરેક્ટ લિમિટ મૂકી શકશું. અને લોઅર લિમિટ લેશું ત્યારે વિધેય છે sin x by આ તો આપણું શું છે 1 થઈ જશે. ત્રણેય જવાબ સરખા છે. x below 0 આગળ સતત છે. બોલો 0 કરતા મોટા એ આપણે લેશું 0 કરતા મોટા. તો f of a નો જવાબ કેટલો આવશે? 0 કરતા મોટા a plus 1 અને લિમિટ x tends to a x plus 1 તો a plus 1 બરોબર. 0 કરતા મોટા તો સતત છે. અને 0 કરતા નાના માટે તો એના માટે જોઈએ તો f of a નો જવાબ આવશે sin a by a અને લિમિટ x tends to a sin x by x. હવે અહીંયા 0 હોય ને તો 1 થાય. આનો જવાબ આવે sin a by a. આ સરખું જ છે બરાબર. 0 હોય તો 1 થાય. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. લિમિટ x tends to 0 sin x by x તો જ 1 થાય. અહીંયા તો a છે, a કોઈ નેગેટિવ વેલ્યુ છે તો એના માટે sin x by x તો અહીંયા નોન ઝીરો થાય છે. ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય. બે સરખું છે, સતત છે. તો બધા r ના આખું વિધેય r માં સતત છે. તો અસતત બિંદુઓ કેટલા મળ્યા? એક પણ નહીં. અસતત બિંદુઓની સંખ્યા શું થઈ ગઈ? 0. હવે આગળ 24મો દાખલો. શું કહે છે? તો 24માં IMP આવા દાખલો વિકલનમાં પૂછાય છે. બરાબર છે? 24મો દાખલો ચોવીસમાં શું કહે છે? f of x બરાબર x સ્ક્વેર અને sin 1 upon x x નોન ઝીરો આપણને 0 f of x is equal to 0. જો હવે f of 0 નો જવાબ આપણે આપેલો છે 0. બરાબર. શું કહે છે? વ્યાખ્યા વિધેય સતત વિધેય છે. તો જો લિમિટ x tends to 0 x સ્ક્વેર અને sin 1 upon x. હવે જો નોટ ઇક્વલ ટુ 0. હવે જો લિમિટ 0 છે અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આનો જવાબ આવે અહીંયા તો આ x સ્ક્વેર છે તો 0 નો સ્ક્વેર 0 થાય. આનો ઇન્ફાઇનાઇટ. હવે આનો જવાબ આપણે સ્વીકારેલો છે. કેવો છે? 0 ની નથી. 0 ઇન્ટુ કોઈ પણ સંખ્યા હોય તો 0 થાય. પણ 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ કેલ્સીમાં તમને મળે નહીં. પણ આવો કેસ જ્યારે પણ થાય 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ તો એનો જવાબ કેટલો આવશે? 0. આપણે આ જો આની નિશાની છે ને ઇક્વિવેલન્ટ રિલેશન્સ બરાબર કોંગ્રુઅન્સ કહેવાય આને. તો એ 0 લગભગ એનો જવાબ 0 ની નજીક આવે. આ બે સરખા છે. તેથી શું થશે? x બરાબર 0 આગળ સતત છે. હવે ક્યારે આ ઇન્ફાઇનાઇટ ખાલી આટલું હોય ને વિદ્યાર્થી મિત્રો, ખાલી આટલું જોજો લિમિટ x tends to 0 sin 1 upon x તો આનો જવાબ ઇન્ફાઇનાઇટ છે, અવ્યાખ્યાયિત.
બરાબર, કેમ કે 1/0 એટલે ઇન્ફાઇનાઇટ, sin ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ થઈ જાય. અને ક્યારે 0 થાય? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x sin 1/x. આ પણ શું થશે? 0 થશે. આવેલી છે? આવેલી નથી. તો આ અસ્તિત્વ ન ધરાવે. આ અસ્તિત્વ અહીંયા ખાલી ફરક છે x2. બરોબર, બોર્ડમાં પૂછાયેલું છે x sin 1/x સતત છે કે નહીં. બરોબર, અહીંયા ખાલી x હતો, એ સતત જ આવે. બરોબર, આ ના હોત ને તો અસતત થઈ જાય. ક્લિયર? હવે આગળ 24માં શું કહે છે કે f of x બરાબર sin minus cos. ચોવીસમાં થઈ ગયો, 25માં સોરી. હવે જો આ ખાલી તમને 0 આગળ ચેક કરો. હવે જો 0 આ હવે 0 કરતા મોટું કોઈ પણ લો, નોટ ઇક્વલ ટુ 0, તો કોઈ પણ સંખ્યા મૂકીશ, 1 મૂકીશ, 1 આગળ ચેક કરતા તો f1 નો જવાબ આમાં જ આવશે. 1 sin 1 જવાબ આવશે. અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 તો આનો જવાબ કેટલો આવશે? બહુપદી જ છે, 1 sin 1 એટલે sin 1. તો 2 મૂકીશ તો 4 sin 1/2. એટલે કોઈ પણ બિંદુ એટલે છેલ્લે લખવું હોય, બરોબર, જનરલ તમે લખો હોય તો a greater than 0 માટે આનું શું થશે? f of a નો જવાબ આવશે a(x2) sin 1/a. અને લિમિટ x ટેન્ડ્સ ટુ a ત્યારે વિધેય છે આપણું x2 sin 1/x એટલે a2 sin 1/a. બે સરખા છે એટલે સતત છે. એટલે આખા r માં માઈનસ લઈશ ત્યારે પણ આ જ વસ્તુ આવશે, a2 sin 1/a. એટલે આખા r માં x belongs to r માટે સતત છે. બરાબર, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આગળ, હવે આ દાખલામાં ખાલી જો આજે એકવાર કહી દઉં, આ દાખલામાં ખાલી અહીંયા હું x2 કાઢી નાખું ને, x2 તો શું થઈ જશે? તો આ અસ્તિત્વ નહીં ધરાવે. બરોબર, તો અસતત થશે. ને અહીંયા 1/x કરી નાખું તો એ અસતત થશે. બરોબર છે? હાલો હવે સમજી ગયા છો. પચીસમાં f of x બરાબર sin x minus cos x અને minus 1 x નોન 0 અને x 0. દર વિધેયનું સાતત્ય ચકાસો. તો f of 0 નો જવાબ આપણે આપેલો છે -1 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0. આમાં આપણે લિમિટ ઓવર લિમિટ કરવાની કઈ જરૂર નથી. તો જો બે બહુપદી છે ડાયરેક્ટ મૂકી દઈશું. sin 0 એટલે 0 અને cos 0 એટલે 1 એટલે બે સતત x બરાબર 0 આગળ સતત છે. બરાબર, 0 બિંદુ આગળ સતત છે. સાતત્ય એટલે હવે જો 0 કરતા મોટું લઈશ તો જવાબ તો સરખો જ આવશે. 1 લઈશ તો sin 1 minus cos 1. 2 લો તો sin 2 cos 2. ગમે ગયો માઈનસ વાળા લો જે રીતે માઈનસ વાળા લો. હાલો રેડી. એટલે આખું r માં સતત છે. આ પણ એ છેલ્લે તમારે લખવું હોય પરીક્ષામાં પૂછાય તો એ greater than 0 માટે ને less than 0 માટે લખી નાખવાનું. અને r માટે સતત છે. 26મો જો આ આપણે કર્યો તો અમે કરાવેલો છે 26મો, તો પાછો એકવાર કરાવી દઉં છું. MCQ માં કરાવેલો k cos x upon pi minus 2x અને 3 x not equal to pi by 2 અને અહીંયા x is equal to pi by 2. x બરાબર pi by 2 આગળ ચેક કરવાનું છે. સતત છે. બરાબર, સતત હોય તો k નું મૂલ્ય શોધો. તો pi આગળ સતત છે, તો k નું મૂલ્ય શોધવાનું થાય. MCQ માં કરાવેલો છે તમે. તો જો MCQ હોય ને તો એલ હોસ્પિટલ રૂલ્સ એપ્લાય કરવો તો ઈઝીલી થઈ જાય. પણ આપણે બીજી રીત કરવું છે અત્યારે. જોજો તો પેલા f of pi by 2 નો જવાબ કેટલો આપેલો? 3 અને લિમિટ x ટેન્ડ્સ ટુ pi by 2. અહીંયા k અચળ છે એટલે બહાર લઈ લો. cos x upon pi minus 2x. તો જો આને હું અહીંયા 2 વડે ભાગી નાખું તો અહીંયા 2 કોમન લઈ લો નીચેનામાંથી, બહાર નીકળી જશે 1/2. હવે જો આનું આમ કરી શકું k by 2 આવી ગયું. લિમિટ x minus pi by 2 tends to 0
તો અહીંયા જો sin પાઈ બાય 2 માઈનસ x ને અહીંયાથી માઈનસ કોમન લઈ લઉં છું છેદમાંથી પાઈ બાય 2 માઈનસ ના છેદમાં કોમન નથી લેતો જરૂર નથી આવું થઈ ગયું પછી અહીંયા x માઈનસ પાઈ બાય 2 છે તો અહીંયા x માઈનસ પાઈ બાય 2 કરું તો માઈનસ 12 આવશે આનો માઈનસ 12 આવે એટલે ઓટોમેટિક પ્લસ થઈ જાય આનો જવાબ આ 1 થઈ ગયો આનો જવાબ આવી ગયો k બાય 2 તો k બાય 2 જવાબ આવી ગયો અને આની સાથે સરખાવો તો k બાય 2 બરાબર 3 તો k બરાબર 6 જવાબ આવી બરાબર બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ 27માં શું કે છે આના જેવો જ છે 27માં એમસીક્યુ પૂછી શકે એક 27મો કરાવો કે તમને આવડશે 27 28 29 ને 30 29 સુધી ઘરેથી કરી લેજો જો 27 28 29 પૂરા 3 ઘરેથી હોમવર્ક હવે 30મો કરાવું છું ડાયરેક્ટ તો 30મો a અને b ના મૂલ્ય શોધો કે જેથી f of x a અને b શોધવાના છે મારે 5 ax plus b 21 x less than equal to 2 2x less than equal to 10 x greater than equal to 10 તો જો a અને b ના બે સતત બને આ વિધેય સતત બને હવે આમાં કયા બિંદુ આપણે લેવા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ત્રણેય વેલ્યુ આપેલી હોય ને કોઈ પણ બિંદુ આપણે લેવો હોય ને એનાથી મોટું એનાથી નાનું અને એના જેટલું ત્રણેય વેલ્યુ આપેલી હોય ને ત્યારે એ બિંદુ લઈ શકાય તો 2 થી નાનું 2 થી મોટું અને 2 બરાબર તો 2 માટે આપણે લઈ શકીએ તો x બરાબર 2 માટે તો f of 2 નો જવાબ કેટલો છે તો કે 5 ને લિમિટ આમાં અપર લિમિટ લોઅર લિમિટ કરવી પડશે 2 પ્લસ માટે આવી ax b એટલે 2x b ને લોઅર લિમિટ માટે 2 કરતા નાના માટે 5 એટલે 5 આના પરથી મને એક સમીકરણ મળી ગયું 2x b બરાબર 5 સતત છે આપણે એને b ગોતવાના છે હવે બીજું બિંદુ જો આ સમીકરણ નંબર 1 હવે બીજું બિંદુ કયું જો 10 થી નાના માટે છે 10 થી મોટા માટે છે અને 10 બરાબર છે તો x બરાબર 10 માટે લઈ શકાય તો f of 10 નો જવાબ કેટલો છે જો 21 લિમિટ x ટેન્ડ્સ ટુ 10 પ્લસ ની વેલ્યુ છે 21 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઈનસ ની વેલ્યુ છે ax b તો 10a b આ સમીકરણ નંબર સોરી આ સતત છે કોઈ પણ બિંદુ આ બધા બિંદુ આગળ સતત છે તો આના પરથી આ ત્રણેય સરખાવ્યું અને અહીંયા આપણે આ ત્રણેય સરખાવશું એક 10 આગળ સતત હોવાથી આ સમીકરણ નંબર 2 હવે બેને સરખાવી દઈએ તો જો સમીકરણ 1 અને 2 ને ઉકેલતા સમીકરણ 1 અને 2 ને ઉકેલતા ઉકેલ નાખીએ તો 2x b બરાબર 5 અને 10a b બરાબર 21 તો જો બે ની બાદબાકી લઈ લો ડાયરેક્ટ તો શું આવશે b ઉડી જશે અહીંયા a છે x નથી યા 2a છે બરાબર તો શું થશે જો -8a બરાબર 21 માંથી 5 જશે તો -16 તો a બરાબર 2 a બરાબર 2 તમે એકમાં મૂકી દો તો અહીંયા 4 તો b બરાબર કેટલા મળી જશે મારું તો ઈઝી છે બરાબર સતત હોવાથી આપણે આવું કરી શકીએ હવે 31 થી 34 છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે 31મો છે જો એને કઈ રીતે બનાવવાનું તમારે 31મો એક કરાવો એટલે તમને 32મો ની આવશે f of x બરાબર cos x સ્ક્વેર આનું સંયોજન સતત વિધેય છે એવું બતાવો આનું સંયોજન બનાવવાનું છે
તો આપણે h f લઈ લીધું છે તો x x² અને g આપણે લેશું cos x. તો જો g of f કરું, g of f x તો g f of x કેટલા છે, સોરી h of x f તો માં છે એટલે h, તો h of x કેટલા છે તો x² અને g of x cos x². થઈ ગયું, આવી ગયું h of f of x. હવે જો આ x² બહુપદી છે એ x બિલોંગ્સ ટુ r માટે સતત છે. જો વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સનો પ્રશ્ન હોય ને તો આ સાબિત કરીને બતાવવાનું x² કેમ સતત છે r માં. cos x પણ બહુપદી છે એ r માટે સતત છે. જો h of x અને g of x સતત હોય તો એનું સંયોજન પણ એ r માટે x બિલોંગ્સ ટુ r માટે સતત છે. બરાબર, 1 માર્ક્સનું પૂછાય કદાચ તો તમને આવડી જાય. બરાબર, આના જેવું છે 32માં. તો 32માં શું છે, જો cos નો મોડ છે તો તમારે શું દેવાનું, અહીંયા તમે ધારી શકો છો 32માં પણ કરાવી દો. અહીંયા cos નો મોડ છે, cos x નો મોડ, તો અહીંયા આપણે x લેશું અને અહીંયા cos mod x લેશું અને અહીંયા cos x લેશું. બરાબર, તો જો હવે કયું સંયોજન કરશું, આના જ કરશું તો શું થશે, g of x² તો એ નહીં થાય એટલે આપણે ઊંધું લેશું, h of x h of g લેશું તો અહીંયા શું આવી જશે, h, અહીંયા g, તો g of x છે cos x બરાબર. હવે જો આ cos x ને હું h માં મૂકીશ x ની જગ્યાએ તો શું થઈ જશે, mod cos x. હવે જો આ mod x પણ r માં સતત છે, આપણે આગળ સાબિત કર્યું છે. cos નો હમણાં મેં તમને કીધું એનો mod પણ કેવું થશે, r માં સતત થશે. ખાલી સંયોજન તમને બનાવતા આવડવું જોઈએ. સેમ વસ્તુ 33 માં છે. 33 માં હોમવર્ક sin mod x. તમારે આ બે જ વસ્તુ વિચારવાની છે. sin mod x સંયોજનમાં ક્યારે બને, બરોબર? હમણાં જ મેં કીધું હતું આમાં અહીંયા sin લઈ ગયો, અહીંયા mod x લઈ ગયો, આ જ કરો તો થઈ જશે. પછી 34 માં બરાબર, એ વિચારજો, આવડશે ના આવડે તો કરાવીશ. બે દાખલા તમારા હોમવર્કમાં કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે વિકલ્પ અહીંયા ચાલુ કરશું નેક્સ્ટ વિડિયોથી.